તો સુરેન્દ્રનગરમાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે સ્થળાંતર કરાયેલા 200થી વધુ લોકોને આપવામાં આવેલા ભોજનને લઈને વિવાદ ઊભો થયો છે। ટેન્ડરની શરતો મુજબ પૂરી શાક સહિત સંપૂર્ણ ભોજન આપવાનું હોવા છતાં સ્થળાંતરિત લોકોને માત્ર ખીચડી પીરસવામાં આવી। આ ઘટનાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। મોડી રાત્રે સ્થળાંતરિત લોકોએ વિરોધ વ્યક્ત કર્યો। દરમિયાન ભોજનનો કોન્ટ્રાક્ટ મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિ પાસે હોવાનું પણ ચર્ચામાં છે। સમગ્ર મામલે કમિશનરને રજૂઆત કરવામાં આવતા તાત્કાલિક તપાસ અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી। ઘટનાએ પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે। સમયની અંદર એ લોકોએ નેતર બપોરે નકરી ખીચડી જ આપી છે અને સાંજના ટાઈમે ખીચડી અને રીંગણા બટેકાનું શાક જ આપ્યું છે। રોટલી બોટલી કાંઈ આપ્યું નથી। આશ્વાસન ખાલી આપ્યું છે કે રોટલી આવશે ને ચા આવશે, કશું જ આવ્યું નથી। ખાલી બપોરના ટાઈમે નકરી ખીચડી આપી છે વઘારેલી, અને સાંજના ટાઈમે એ લોકોએ નકરી ખીચડી અને બટેકા રીંગણાનું શાક આપ્યું છે। શાક અને બટેકાની ખીચડી આપી અને આ લોકો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા હોય એવું મને લાગે છે।